પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. ગુડ ફ્રાઈડે, ભલો શુક્રવાર. આજે બહુ જ ઐતિહાસિક દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છે. આજથી વર્ષો અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું પવિત્ર અમૂલ્ય રક્ત વેવડાવ્યું, વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું અને આખા વિશ્વને જગતને બહુ મોટી ભેટ, એ તો પાપની માફી અને અનંતકાલિક જીવનની ભેટ પ્રભુએ આપી. અને આજે આખું વિશ્વ, આખું જગત આ ગુડ ફ્રાઈડે કે ભલા સારા શુક્રવારની ઉજવણી કરી રહ્યા છે. એટલે આજે આ ભલા શુક્રવારની આ સંગતમાં પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને આવકારું છું. અને મારી પ્રાર્થના છે કે આજના શુક્રવારે, આજના દિવસે, આજે ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ આપણા હૃદયરૂપી ઘરની અંદર આવે અને પ્રભુ એનો મહિમા પ્રગટ કરે. અને માથીની સુવાર્તા અને બધા જ સુવાર્તિકોએ એની નોંધ કરી છે, પ્રભુ ઈસુના મરણની અને વધસ્તંભની વાત. અને અહીંયા 27મો અધ્યાય, માથીની સુવાર્તા 27મો અધ્યાય અને 35મું વચન. ઈસુને વધસ્તંભે જડી દેવામાં આવ્યા. અને ત્યાં એમ પણ લખવામાં આવ્યું છે કે આજુબાજુ 2 ચોરોને પણ ટાંગવામાં આવ્યા. અને જમણી તરફ અને ડાબી તરફના 2 ચોર, એટલે કે કાલવારીની ટેકરી પર 3 વધસ્તંભનું ચિત્ર આપણને જોવા મળે છે. 3 વધસ્તંભની વાત ઇતિહાસ નોંધે છે. અને એટલે વચ્ચેનો વધસ્તંભ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ, અને એ વધસ્તંભ પર પ્રભુએ પોતાનું બલિદાન આપ્યું. પણ એ જ સમયે જ ટાણે જે ઇતિહાસ બન્યો એ તો કે 2 ચોરોને પણ ટાંગવામાં આવ્યા, જમણી તરફનો ચોર અને ડાબી તરફનો ચોર. એટલે 3 વધસ્તંભની વાત ઇતિહાસ ત્યાં કહે છે. અને 3 વધસ્તંભનો સંદેશો પણ છે. વચ્ચેનો વધસ્તંભ એ તો તારણનો વધસ્તંભ, અનંત જીવનનો વધસ્તંભ અને વિશ્વને જગત માટેનો વધસ્તંભ. અને આજુબાજુના 2 ચોરોનો વધસ્તંભ એ તો જમણી તરફનો ચોર પસ્તાવીક મને પ્રભુને સોંપાઈ ગયો, પ્રભુ તારા રાજ્યમાં આવી ત્યારે મને યાદ કરજે. અને એટલે પસ્તાવીક મને પ્રભુને સોંપાઈ ગયો. એટલે એમ કહેવાય કે ખ્રિસ્ત સાથે એણે સમાધાન કરી લીધું, પાપની માફી મેળવી લીધી. અને પાપની માફી મેળવીને પ્રભુ પાસેથી વચન પ્રાપ્ત કર્યું, આજ તું મારી સાથે તારા દેશમાં હોઈશ. અને એ જ પ્રમાણે ડાબી તરફનો વધસ્તંભ કે ચોર એ પોતાના પાપમાં જ મૃત્યુ પામ્યો. એણે કબૂલાત કરી નહીં, એણે પ્રભુનો સ્વીકાર કર્યો. અને છેક ઘડી આવી ગયેલી, પ્રભુ પાસે જતા છતાં એ ઘડી એણે ગુમાવી દીધી. અને 3 વધસ્તંભની વાત જોઈએ છે. પણ એ ઉપરાંત આખા બાઇબલમાં અને ખાસ કરીને 3.5 વર્ષ દરમિયાન પ્રભુની સેવામાં બીજા કેટલા એવા વધસ્તંભનો સંદેશ આપણને એડવાન્સમાં મળી ગયો છે. અને ગુડ ફ્રાઈડેના દિવસે આવા જુદા જુદા વિચારો અને જુદી વાત અને જુદા વધસ્તંભની વાત અહીંયા નોંધવામાં આવેલી છે. ખ્રિસ્તનો વચ્ચેનો વધસ્તંભ ચોક્કસ એ સમાધાનનો ખ્રિસ્ત અને આપણી સાથેનું સમાધાનનો વધસ્તંભ છે. પણ આ વધસ્તંભને એમ પણ કહી શકાય કે નિવારી ના શકાય અથવા તો એને ટાળી ના શકાય એવો વધસ્તંભ. કેમ? કારણ કે જ્યારે ગેત્સેમાની બાગમાં પ્રભુએ પ્રાર્થના કરી, પ્રભુ બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, આ વધસ્તંભનું દુઃખ મારાથી દૂર કરો. પણ દેવ બાપે કહ્યું કે આ તો અનિવાર્યતાનો, નિવારી ના શકાય એવું મરણ, એવો વધસ્તંભ છે. અને ખ્રિસ્તે આપણા માટે નિવારી ના શકાય એવો વધસ્તંભ લીધો. અને ચોક્કસપણે, નિશ્ચિતપણે આપણને સ્વર્ગીય ધામમાં પ્રવેશ મળે એટલા માટે નિવારી ના શકાય, ટાળી ના શકાય એવો વધસ્તંભ એમણે લીધો. બીજી વાત, આ વધસ્તંભ અનંતકાલિક વધસ્તંભ છે. જે કોઈ એ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરે આજે પણ એ વધસ્તંભ પર, અને તરત જ પ્રભુની વાણી સંભળાય, આજ તું મારી સાથે તારા દેશમાં હોઈશ. અનંતકાલિક એટલે નવું જીવન આપનાર વધસ્તંભ, નવું જીવન હમણાં જ હાલ જ માન્ય કાળ છે. અને એટલે એને આપણે અનંતકાલિક વધસ્તંભ કહી શકીએ. કેવળ ત્યારે જ નહીં, પણ જ્યારે જ્યારે જે લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો તેઓને પ્રભુએ અનંત જીવનની ખાતરી આપી. અને કદાચ ચોરને પ્રભુ ઓળખતા નહોતા, અથવા એ જમણી તરફનો ચોર પસ્તાવીક મને હૃદયને પ્રભુને સોંપાઈ ગયો, અને પ્રભુએ તરત એને અનંતકાલિકની ખાતરી, નવા જીવનની ખાતરી આપી. તો એ પ્રભુ આપણને પણ એ ખાતરી આપી છે. અને એટલા માટે જુદા જુદા નામ કદાચ આ એક જ વધસ્તંભને આપણે આપી શકીએ. કિંમત ચૂકવીને છુટકારો આપનાર વધસ્તંભ. કઈ કિંમત?
કેટલા પૈસા, કેટલા નાણાં ચૂકવ્યા, પોતાનું બલિદાન આપ્યું, પોતાનું શરીર સ્વાર્પણ કરી દીધું, મોટી કિંમત ચૂકવી પ્રભુએ આપણા માટે કે આપણો છુટકારો થાય. કેટલી ગજબની વાત કે પ્રભુએ એ કિંમત ચૂકવીને, પોતાના શરીરની કિંમત ચૂકવીને આપણને છુટકારો આપ્યો. ઘણા બધા લોકો પોતાના શરીરને બલિદાન આપીને, કષ્ટ વેઠીને, 40 બધા ઉપવાસો કરીને કષ્ટ વેઠે કે અમને અનંત જીવન મળે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ પોતાના શરીરનું બલિદાન આપીને, કિંમત ચૂકવનારો વધસ્તંભ, અને એવો વધસ્તંભ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને મળ્યા કે જેમણે પોતે કિંમત ચૂકવી અને આપણને મફત મળ્યું. કેટલું સરસ! કિંમત ચૂકવીને આપણો છુટકારો થયો. સમાધાનનો વધસ્તંભ ખ્રિસ્ત દેવે આપણી સાથે જે સમાધાન કર્યું, અને મધ્યસ્થ કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ દ્વારા જ ભલાઓ આપણે દેવ પાસે કે સ્વર્ગીય ધામમાં આવી શકીએ છીએ. અને આ એક એવો વધસ્તંભ છે કે સમાધાનનો વધસ્તંભ છે. અને જે બીજી વાત છે એમાં ગજબની વાત એ તો એ છે કે આ વધસ્તંભ એ જુદાઈનો વધસ્તંભ હતો. કેવો જુદાઈનો વધસ્તંભ? બાપ પુત્ર શરૂઆતથી જ સાથે હતા, છેક વધસ્તંભ સુધી. પણ જ્યારે પિતા અને પુત્ર વચ્ચેની જુદાઈ, મારા દેવ તે મને કેમ તરછોડી દીધો છે. વધસ્તંભના મરણ સમયે થોડી વાર માટે પિતાએ પુત્રને છોડી દીધો, એટલે જુદાઈનો વધસ્તંભ એ કરવું જોઈતું હતું. કેમ કે તો જ આપણું સમાધાન, તો જ આપણે બાપ સાથેનો મિલાપ થાય. અને એટલે એ જુદાઈનો વધસ્તંભ પ્રભુએ આપણા માટે ઉઠાવ્યો, લીધો કે આપણે બાપ સાથે એક બની શકીએ. અને એટલે જ એને એકતાનો વધસ્તંભ પણ કહી શકાય. એમણે બાપ સાથે આપણું સમાધાન કરાયું. એટલે ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર પિતા અને આપણે, એટલે કે એકતા, ત્રિએક ઈશ્વરનો આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો. અને છેલ્લી વાત, આ વધસ્તંભ એ તો જીતનો વધસ્તંભ બની ગયો. હે ને? કદાચ વાર્તા બનાવવા ખાતર બની એવું નહીં, સ્ટોરી બનવા ખાતર બની એમ નહીં, ઇતિહાસ બનવા ખાતર બન્યો એમ નહીં, પણ એની પર જીત પ્રાપ્ત કરી. એ બાપ, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. ને સંપૂર્ણ થયું. શું સંપૂર્ણ થયું? પૃથ્વી પર, જગત પરની જીત પૂર્ણ થઈ. આનંદ એનો હતો. અને પ્રભુએ એ જીત પૂર્ણ કરી, એટલે જીતનો વધસ્તંભ છે. આજે ભલા શુક્રવારે, ગુડ ફ્રાઇડેના દિવસે આ જુદા જુદા વધસ્તંભ દ્વારા આજે પ્રભુ આપણને બધાને એનો આશીર્વાદ આપે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે ગુડ ફ્રાઇડેના ભલા શુક્રવારના દિવસે જુદા જુદા વધસ્તંભો દ્વારા તમે અમારી સાથે વાત કરી છે. અને આજના દિવસે આ ભલા શુક્રવારે એ વચ્ચેના પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને સ્વીકારીને પ્રભુ અમે તમારી સાથેના સમાધાનમાં આવીએ એવી કૃપા થવા દો. અને આજે વિશ્વભરમાં, જગતભરમાં આ ગુડ ફ્રાઇડે ભલા શુક્રવારની સંગતને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.